મહત્વના સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉમરટા ગામમાં દીપેશ્વરી માતાજીનું મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। આશરે 700 વર્ષ પહેલા માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને ત્યારથી અહીં ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થતી આવી છે। માતાજીના આશીર્વાદથી ભક્તોનું જીવન સુખમય બને છે તેવી માન્યતા છે। દર પૂર્ણિમા અને દર રવિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થીઓ આવે છે। વિશેષમાં દર રવિવારે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં દૂર દૂરથી આવેલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। દીપેશ્વરી માતાના મંદિરમાં આવતા ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે એવી માન્યતા સાથે આ સ્થળે ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ સર્જાય છે। આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતા અને સેવા ભાવનાનું પણ પ્રતીક બની ગયું છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉમરટા ગામમાં દીપેશ્વરી માતાનું મંદિર, જે પૌરાણિક મંદિર અને આ મંદિરની અંદર 500 વર્ષ પહેલાનો ઇતિહાસ જે આજરોજ આપણે નિહાળી રહ્યા છીએ। મિત્રો, આ દીપેશ્વરી માતા આ બાયડ તાલુકાના માધ્યમ ધરાની અંદર સ્વયંભૂ પ્રગટ થયેલા અને એમનો ઇતિહાસ આજે આપણે જોઈ રહ્યા છીએ। આજની ચૈત્રી પૂર્ણિમાના દિવસે ખૂબ જ પબ્લિક અહીંયા ઉપસ્થિત થયેલી છે, જે પોતાની શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી આ એક સરસ મજાના મંદિરમાં પોતાના માનતાઓ પૂર્ણ કરે છે। મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છે નજીકના એક દ્રશ્ય નિહાળી રહ્યા છો આપ દીપેશ્વરી માતાના મંદિરમાં। અને આ દીપેશ્વરી માતાનું મંદિર જે 500 વર્ષ પુરાણી મંદિર છે, આજે જે આપણે ભક્તોની લાઈન જોઈ રહ્યા છે મિત્રો, તે સવારથી જ પોતાના લાઈનની અંદર શ્રદ્ધાથી પોતાના ભાવિ ભક્તો અને પોતાના શ્રદ્ધાના પૂર્વક શ્રીફળ, ફુલહાર અને ચુંદડીનો પ્રસાદ ધરાવી માતાજીની પોતાની મનની ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે। મિત્રો, આજે આપણે વાત કરીશું આપણા આવનાર આ પૂજારી સમક્ષ સાથે। આ દીપેશ્વરી માતાના પૂજારીની આપણે વાત કરીએ તો આપણે થોડીક એમની ચર્ચાઓ કરશે કે માતાજીના મંદિરની પરંપરાગત શું બાબતો છે। મહંતજી, આપણા પૂજારી, આપનું નામ? રાવલ ગુણવંતભાઈ। આ કેટલા વર્ષ પહેલાનો ઇતિહાસ છે માતાજીનો? આ ઇતિહાસ લગભગ 700 થી પણ વધારે વર્ષ પહેલો છે। આજે ચૈત્રી પૂર્ણિમાના દિવસે કેટલા શ્રદ્ધાળુઓ આપણા ત્યાં દર્શને આવે? હવે તો કોઈ કહી શકાય તેવું નથી, લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે। મિત્રો, આ પૂજારી સાહેબને આપણે સાંભળ્યા કે ઘણા વર્ષોથી પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને આ પૂર્ણિમાના દિવસ સિવાય પણ રવિવારના દિવસે અહીંયા ભોજનનો પણ ભોજન પણ ભક્તોને આપવામાં આવે છે। દાળ ભાત રવિવારના દિવસે મિષ્ટાન સાથે ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભીડ જામે છે અને માતાજીના સ્વયંભૂ પ્રગટ થયાની અહીંયા મોટો ઇતિહાસ પણ છે। આ દીપેશ્વરી માતાના મંદિરમાં માછમ ધરાની અંદર વળેલા નીચે માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા। તો મિત્રો, આજે આપણે જે વાત કરી તે દીપેશ્વરી માતાના મંદિરની, અને આપણે વંશ પરંપરાગત જે માતાજીના જે માનતા રાખે અને માનતાની અંદર એક ફૂલવાળો ગરબો, જે લોકો આપણે અહીંયા ગરબા ગાઈ રહ્યા છે તે માતાજીનો ફૂલવાળો ગરબો, જે લોકોની માનતા હોય પોતાનું મકાન થાય, સંતાન થાય કે પછી માતાજીના કોઈ એવી મનની ઈચ્છા પૂર્ણ થાય એવા માતાજીના ફૂલવાળા ગરબા, જે વંશ પરંપરાગત આપ નિહાળી રહ્યા છો કે ફૂલવાળા ગરબાની અંદર આ લોકો પોતાના મનની ઈચ્છા પૂર્ણ કરી અને આ ફૂલવાળા ગરબા, જે અત્યારે માતાજીના ગરબા ગાઈ રહ્યા છે, તે ગરબાની અંદર પોતાની ઈચ્છાઓ પૂર્ણ થયા પછી આ રીતે આખી રાત પોતાના પરિવાર સાથે ગરબા ગાઈ અને માતાજીના મંદિરમાં ફૂલવાળો ગરબો અહીંયા અર્પણ કરે છે અને પોતાનું નૈવેદ્ય રૂપે સુખડી અને પ્રસાદ ધરાવી અને માતાજીને પોતાની ઈચ્છા પૂર્ણ કરે છે। મિત્રો, આ આપણે ભક્તો જોઈ રહ્યા છે। આપ કયા ગામથી આવ્યા? અને આપણી શું ઈચ્છા હતી? માતાનો ગરબો નીકળવાની। આ કઠવાડા ગામથી આવેલો ગરબો છે માતાજીનો, અને આપણે નિહાળી રહ્યા છો કે આ ગરબાની અંદર એમની ઈચ્છાઓ પૂર્ણ થયાથી આ જ રીતે ગરબા વંશ પરંપરાગત છેલ્લા 700 વર્ષથી આ ગરબાનું આ રીતે આયોજન કરી અને પોતાના ઈચ્છાઓ પૂર્ણ કરી અને માતાજીના મંદિરમાં આ જે ગરબા પડી રહ્યા છે તે ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો કે આ ગરબા પરંપરાગત રીતે ચાલતા આવ્યા છે। મિત્રો, આ દીપેશ્વરી માતાનું પૌરાણિક ધામ છે અને આ ધામની અંદર જે ભક્તોની લાઈન લાગી રહ્યા છે આજ પૂર્ણિમાનો દિવસ, આ જ પ્રમાણે દર રવિવારે આ ભક્તો આ જ રીતે લાઈનમાં બેસી અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે। મિત્રો, આ આપણે નિહાળી રહ્યા દીપેશ્વરી માતાના મંદિરની વાર્તા અને આ માતાજીનો સ્વયંભૂ ઇતિહાસ
કે જે પોતાની મનથી અને ધારેલી ઈચ્છાઓ દરેક પૂર્ણ કરી રહ્યા છે.